પાલનપુર બનાસકાંઠા બનાસ મેડિકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક નિદાન સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે। બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા ખાતે મેમોગ્રાફી વાવનો લોકાર્પણ સમારોહ રખાયો હતો અને સાથે જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનને લીલી ઝંડી અપાઈ છે। તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના 35 લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલી એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું લોકાર્પણ કરાયું છે। મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું, એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને એ વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાના પ્રાણ બચાવી શકાય। તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એક ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇવલ કેન્સર, તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય।